માધવપુરમાંથી 300 ભક્તોનો સંઘ દ્વારકાધીશના દર્શન કરવા માટે પદયાત્રાએ રવાના થયા હતા. પોરબંદરના માધવપુરથી આજે સવારના 8:30 વાગે 300 માણસોનો સંઘ દ્વારકાધીશના દર્શને પદયાત્રાએ ચાલી નીકળ્યા છે. રસ્તામાં 3 થી 4 રાત્રિનું રોકાણ કરી 5મા દિવસે કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકા પહોંચીને દ્વારકાધીશના મંદિર ઉપર ધજા આરોહણ કરવામાં આવનાર હોવાનું સંઘના વૈદ્યભાઈ માવડિયાએ જણાવ્યું હતું. આમ તો દર વર્ષે ભાદરવા માસમાં માવડિયા વૈદ્યભાઈની આગેવાની હેઠળ 250 થી 300 માણસો પદયાત્રાએ પગ પેન્ડલ ચાલીને દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જાય છે. તેવી જ રીતે આ વર્ષે પણ આજે સવારના 8 વાગ્યે અહીં આવેલ માધવરાય ભગવાનના દર્શન કરીને બાદમાં ગણેશ દ્વારા નજીક આવેલા ગણેશ મંદિરમાં બિરાજતા સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કરીને 8:30 વાગે 300 જેટલા માણસોનો સમૂહ સંઘ દ્વારકા જવા માટે પગ પેડલ ચાલીને પદયાત્રાએ નીકળી પડેલ છે. આ પદયાત્રામાં યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ તેમજ યુવતીઓ જોડાયા હતા. 5મા દિવસે દ્વારકા પહોંચી ત્યાં દ્વારકાધીશના મંદિર ઉપર ધ્વજારોહણ કરીને પરત માધવપુર ફરશે તેમ સંઘના કરતા હરતા વૈદભાઈ માવડિયાએ જણાવ્યું હતું. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.